DBMS ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ. પણ આ DBMS ની આપણને પહેલા તો જરૂર શું કામ છે? why we should use DBMS? ડેટા સ્ટોર કરવા માટે. પણ પહેલાના સમયમાં જ્યારે ડેટા આપણે પહેલેથી શરૂઆત કરીએ તો કે આપણી પાસે એક વેબસાઇટ હોય, બરોબર છે, એમાં આપણે અલગ અલગ ફોર્મ ફિલઅપ કરતા હોઈએ છીએ. માનો કે લોગિન પેજ હોય તેમાં તમે આઈડી નાખો, પાસવર્ડ નાખો અને સબમિટ ઉપર ક્લિક કરો, બરોબર. પણ એ ડેટા જાય છે ક્યાંક એને સ્ટેટિક સ્ટોર તો કરાવવો પડશે ને, કારણ કે એ જે કોઈ પણ કંપનીની વેબસાઇટ છે, માનો કે આપણે મારુતિની વેબસાઇટ છે, એની ઉપર તમે ડેટા ફિલઅપ કરી દીધો અહીંયાથી, પણ એ ડેટા પાસે જાય ક્યાંક એને સ્ટોર કરાવવા માટે આપણે ડેટાબેઝની જરૂર પડે છે. ડેટા મેનેજમેન્ટ સિસ્ટમ તો અલગ વાત છે, પહેલા તો આપણે ડેટાબેઝની જરૂર પડે છે. એક એક્ઝામ્પલ માટે લઈએ કે આ આપણે લોગિન ફોર્મ ની અંદર સબમિટ બટન હતું, એની ઉપર આપણે જે આઈડી અને પાસવર્ડ નાખી દીધો. હવે આની અંદર જે કાંઈ પણ વસ્તુ ગઈ છે એ પાછળ બેકગ્રાઉન્ડમાં ક્યાંક તો સ્ટોર કરાવવી પડશે ને, એટલે એના માટે આપણને પહેલી તો ડેટાબેઝની જરૂર પડી. પહેલો આ થઈ ગયો. હવે આ વસ્તુની શું કામ જરૂર પડી? તો કે ભાઈ પહેલાના સમયમાં તમે પાછળ જાઓ તો આપણો જે ડેટાબેઝનો સિસ્ટમ હતો એ આખો ફાઇલ વાળો હતો, કે ઈ આપણે આપણા ટેકનોલોજીના સંદર્ભથી સમજીએ. કોઈ પણ સ્ટુડન્ટ માનો કે 10 વર્ષ પહેલા આવ્યો હતો, બરોબર છે, તો પહેલા શરૂઆતમાં કેવું થતું? એક આપણી પાસે હાર્ડ કોપી હોય ફોર્મની, એની અંદર આપણે બધું એનું નામ ને ડેટા ને બધું ફિલઅપ કરીએ. પછી એ જ્યાં સુધી જે પણ કોઈ કોર્સમાં આવ્યો છે ત્યાં સુધી આપણે સ્ટુડન્ટનો ડેટા હોય છે એને સાચવીએ આપણે. અને પછી આપણે ક્યારેક જરૂર હોય તો આપણે જેટલી પણ ફાઇલો હોય છે એમાંથી આપણે ચેક કરીએ કે ડેટા સ્ટુડન્ટનો ડેટા આપણે મેળવી લઈએ. તો એ બહુ આખી લાંબી પ્રોસેસ થઈ ગઈ. એટલે કોકે વિચાર્યું કે ભાઈ આપણે એક આવી એક સિસ્ટમ બનાવી દેવી, એક નાનું બનાવી નવું ઇન્વેન્શન કરવી કે જેના મદદથી આપણને ફ્રીક્વન્ટલી ડેટા મળી જાય. એટલે ડેટાબેઝ બન્યો. હવે ડેટાબેઝ બન્યો એમાં તો અલગ અલગ પ્રકારના ઘણા બધા ડેટા આવે, કોઈનું નામ, નંબર બધાના અલગ અલગ મિક્સ થઈ જાય, એવો ઘણો બધો પ્રોબ્લેમ આવે. એટલે પછી આપણે જરૂર પડી કે એક મેનેજમેન્ટ સિસ્ટમ. હવે કોઈ પણ કંપની ચાલતી હોય, કોઈ પણ ઇન્સ્ટિટ્યૂટ કે ધંધો ચાલતો હોય છે, બરોબર, તો એ ધંધો આપણે ચાલુ તો કરી દીધો, પણ હવે એ ધંધાને સરખી રીતે આગળ લઈ જવા માટે હવે એક સ્ટેપથી તમે નાના એવા સ્ટેપથી ચાલુ કર્યો, પણ એને એક અલગ નેશનલ મતલબ મોટા લેવલ સુધી લઈ જાવો છે, તો તમારી પાસે મેઇન તો મેનેજમેન્ટ સિસ્ટમ હોવી જોઈએ. મેનેજમેન્ટ સિસ્ટમ કરો, એક સિસ્ટમથી તમે કામ કરતા છો તો તમે જે લેવલ તમે ધાર્યું છે એ લેવલ સુધી તમે જઈ શકશો. આપણી પાસે ડેટા તો છે, પણ એક કોઈ પણ એક ફોર્મેટમાં નથી. ડેટા આપણો જે ડેટા છે અલગ અલગ ફોર્મેટમાં છે. હવે એમાંથી મારે કોઈ પણ વ્યક્તિનો, હવે અહીંયા આટલા સ્ટુડન્ટ બેઠા અને આપણી પાસે ડેટા બધાનો ડેટા છે, આ 25 સ્ટુડન્ટનો કયા ફિલ્ડમાં છે, શું કરે છે, તમામ પ્રકારનો ડેટા છે, પણ એને સરખી રીતે મેં સ્ટોર નથી કર્યો. તો હવે કોઈ પણ માનો કે મને ધ્રુવીલનો ડેટા જોતો હોય તો હું કઈ રીતે રિટ્રાઈવ કરું, એને કઈ રીતે મેળવું? કારણ કે કોઈ ફોર્મેટ જ નથી, બસ ખાલી એક કાગળમાં લખ્યું છે ધ્રુવીલનું નામ છે, ધ્રુવીલ નામ છે, એજ છે, કોર્સ છે અને કેટલો ભણેલો છે, બરોબર. પણ એવા બધા 30-40 સ્ટુડન્ટનો ડેટા મિક્સ થાય છે. હવે એમાંથી મારે કોઈ પણ એક સ્ટુડન્ટનો ડેટા જોતો છે તો હું કઈ રીતે લઈશ? તો એના માટે આપણે મેનેજમેન્ટ સિસ્ટમ બનાવીએ, એક ક્વેરી ચલાવીએ છીએ આપણે, મતલબ કમ્પ્યુટરમાં એક ક્વેરી લખીએ છીએ અને એના મદદથી આપણે ધ્રુવીલનો ડેટા ફેચ કરી દઈએ. તો એ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ. એટલું થઈ ગયું. ડેટાબેઝમાં ખબર પડી કે ડેટાબેઝ કામ બનાવવામાં આવે છે. મેનેજમેન્ટ સિસ્ટમ શું છે? આપણી પાસે ઘણો બધો ડેટા છે, પણ એને એક ફોર્મેટમાં સ્ટોર કરવા માટે અને આપણે ભવિષ્યમાં એને યુઝ કરવાનો છે, એટલે મેનેજમેન્ટ સિસ્ટમ. મેનેજમેન્ટ સિસ્ટમની મદદથી શું કરે તો કે ડેટાને સ્ટોર કરશે. ફર્સ્ટ ઓફ ઓલ ડેટા સ્ટોર કરશે, પછી આપણે જ્યારે એની ભવિષ્યમાં જરૂર હશે ત્યારે આપણે એ ડેટા મેળવી શકીશું. પછી હવે માનો કે આપણા કોર્સમાં કોઈ પણ સ્ટુડન્ટ હોય, માનો કે આપણે અહીંયા ટ્રિપલ સી અને ટેલીના નાના નાના કોર્સીસ ચાલે છે, કોઈ સ્ટુડન્ટે એડમિશન લીધું તો એનો બધી જે કંઈ ડેટા છે એ પહેલા તો ઇન્સર્ટ થાય, બરોબર. પછી જ્યારે વચ્ચે માનો કે એનું સર્ટિફિકેટ દેવામાં આવ્યું અને એનો જે એનરોલમેન્ટ નંબર હતો એના હિસાબથી એની ડિટેલ્સ આપણે લીધી, એને સર્ટિફિકેટ પ્રોવાઈડ કર્યું, તો પહેલા આપણે એનો ડેટા લીધો, બરોબર. પછી ત્યારબાદ પછી એને અપડેટ પણ કર્યો કે એને સર્ટિફિકેટ મળી ચૂક્યું છે અને આપણે રિક્વાયરમેન્ટ પતી ગઈ, તો ત્યારબાદ પછી આપણે એને ડિલીટ કરી દઈશું. તો ડેટાબેઝનું આખું એવું કામ છે કે ડેટા ઇન્સર્ટ કરીએ તો તમે એની અંદરથી ડેટા મેળવી શકો, એને અપડેટ કરી શકો અને ડિલીટ કરી શકો. હવે ડેટાબેઝની અંદર વસ્તુ કઈ રીતે કામ કરે છે, ખાલી એક સિમ્પલ ફોર્મેટ લઈએ. આપણું મારુતિ છે, એની અંદર 3 પાર્ટમાં અત્યારે ડિવાઈડ કર્યું છે. તો પહેલો પાર્ટ છે સ્ટુડન્ટ, બીજો પાર્ટ છે ક્લાયન્ટ
અને ત્રીજો પાર્ટ છે સ્ટાફ મેમ્બર. સામાન્ય રીતે આ ત્રણ પાર્ટ છે આપણા. અત્યારે આપણા જે મારુતિ એજ્યુકેશન હબ છે એમાં ત્રણ વસ્તુ છે, ત્રણ ડિવિઝન્સ છે અલગ અલગ. આપણે અહીંયા સ્ટુડન્ટ પણ આવે છે, આપણા ક્લાયન્ટ પણ છે અને આપણા સ્ટાફ મેમ્બર્સ પણ છે, બરોબર. હવે માનો કે જય સરે વિચાર્યું કે આપણે આખી સિસ્ટમ જે આપણી ફાઇલ સિસ્ટમ છે એને આપણે આખી ચેન્જીસ કરી નાખવી છે અને આપણે એક ડેટાબેઝ બનાવી દેવો છે. હવે એના મતલબ એડમિન પાસે એક એક્સેસ છે. માનો કે આપણી જે મેઇન ઓફિસ છે ત્યાં આપણી પાસે એક એક્સેસ હશે કે આમાં જેટલા પણ સ્ટુડન્ટ આવે છે એક સ્ટુડન્ટનો આખો એક ડેટાબેઝ, એક ક્લાયન્ટનો આખો એક ડેટાબેઝ અને એક સ્ટાફ મેમ્બરનો આખો ડેટાબેઝ, જેમાંથી જે પ્રમાણેની રિક્વાયરમેન્ટ હશે એ પ્રમાણેનો આખો ડેટા આપણે ફેચ કરીશું. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે શું બનાવશું કે સ્ટુડન્ટનો એક ડેટાબેઝ આપણે બનાવવો હોય તો પહેલી ક્વેરી કે ભાઈ આવે છે આપણે અહીંયા સ્ટુડન્ટ આવે તો એનો જે બેઝિક હોય ને, માનો કે એનું નામ, નંબર અને બધું ઇન્સર્ટ કરાવવાનું. પેલી એક ફેસિલિટી આવે છે, પછી ઇન્સર્ટ, અપડેટ અને ડિલીટ. અને આપણે જ્યારે જોતું હોય ત્યારે આપણને આઉટપુટ આપે. આવી રીતે બધા માટે ક્લાયન્ટ પણ આવશે તો આપણો જે નવો ક્લાયન્ટ છે એનો પણ આખો એક આપણે પહેલા તો હાર્ડ કોપીમાં લઈ લઈશું અને ત્યારબાદ પછી આપણો જે ડેટાબેઝ છે એમાં ઇન્સર્ટ કરી દઈશું અને ત્યારબાદ પછી આપણે જ્યારે જરૂર રહેશે ત્યારે એમાં આપણે ચેન્જીસ કરીશું. બધા ડેટાબેઝની અંદર સામાન્ય રીતે આ બધી વસ્તુ આવશે, ઇન્સર્ટ, અપડેટ અને ડિલીટ. તો ઇન્સર્ટ નું કામ તો કે કોઈ પહેલી જે રિક્વાયરમેન્ટ થઈ કે ઇન્સર્ટ ની કે ડેટાબેઝની અંદર આપણે ડેટાબેઝ બનાવી તો દીધો પણ એની અંદર ઇન્સર્ટ શું કરવું એટલે આપણે પહેલા આ બધું આખું મિક્સ હતું, ત્રણેય ફોર્મેટ ફાઇલ સેક્શનમાં હતા એટલે એને એક તો પહેલા ડિવાઈડ કરી દીધા એમાંથી સ્ટુડન્ટ. તો કે સ્ટુડન્ટની એટલી રિક્વાયરમેન્ટ છે, આપણે સ્ટુડન્ટને એવું જોઈએ તો કે બેઝિક ઇન્ફોર્મેશન જોઈએ, એનું ફીનું સ્ટ્રક્ચર જોઈએ અને એના જે કોર્સમાં છે એના સર્ટિફિકેટને જ્યારે એનો ટાઈમ પતશે ત્યારે આપણે એને રિટર્ન આપવાના છે. અને ભવિષ્યમાં આપણે એની જ્યારે જરૂર પડશે કે કાંઈ પણ આપણું એન્યુઅલ ફંક્શન હોય કે બીજું કાંઈ પણ પ્રસંગ હોય, 10 વર્ષ આપણા ક્લાસીસના પત્યા કે તો એ સંદર્ભમાં એમને બોલાવવાના હોય ત્યારે એમના કોન્ટેક્ટ ડિટેલ્સ. તો ફાઇલ સિસ્ટમમાં બધું સ્ટોર કરવા જઈએ તો આપણી સંસ્થા 10 થી 12 વર્ષથી કામ કરી રહી છે તો બધી ફાઇલનો લોડ કેટલો બધો વધી જાય. તો એટલા માટે આપણે એક ડેટાબેઝ બનાવ્યું, એમાં બધું સ્ટોર થઈ ગયું. હવે આપણા ક્લાયન્ટ છે તો વેબસાઇટ કોઈને બનાવવી હોય, કોઈ એપ્લિકેશન બનાવવી હોય તો એના હિસાબથી એનો આવશે. અને સ્ટાફ મેમ્બર્સ માટે તો કે સ્ટાફ મેમ્બર કેટલા દિવસ આવે છે મહિનામાં, તો કે પહેલા એની એટેન્ડન્સ લાગશે, પછી એનો પગાર, મતલબ જે સેલેરી આપણે અહીંયાથી પ્રોવાઈડ થતી હોય એમાંથી આવી છે નથી આવી શું છે તો એના માટેની બેંક એકાઉન્ટ ડિટેલ્સ, એ હિસાબથી એનો ડેટાબેઝ આખો બનશે. એ હિસાબથી ક્લાયન્ટનો બનશે, એ હિસાબથી સ્ટુડન્ટનો બનશે. પછી જ્યારે આપણે જરૂર હશે ઇન ફ્યુચર ત્યારે આપણે એને રિટ્રાય કરીશું. તો ડેટાબેઝ આખો એટલો બધો ડેટા આવ્યો તો આ બધું તો આપણે એક ડેટાબેઝની અંદર સ્ટોર કરીશું. એ ડેટાબેઝ આપણો બની ગયો પણ હવે એને મેનેજ કરવા માટે મેનેજમેન્ટ સિસ્ટમની જરૂર છે. એટલે આપણે ડેટાબેઝ મેનેજમેન્ટ. આટલામાં કોઈને કાંઈ ડાઉટ? અન્વય ખબર પડી? વોટ ઇઝ ડેટા? ડેટા એક સ્ટોર કરવા માટેની વોટ ઇઝ ડેટા? ક્વેશ્ચન આવે ડેટા શું છે?